કંઈક એડિટિંગનું કામ કરાવવું હોય, કંઈ પ્રમોશન કરાવવું હોય, કંઈ વિડીયો શૂટિંગ કરાવવું હોય તો આપણે એ કામ ચાલુ કર્યું છે. તો તમે જરીક આપણને કહેજો. ओके गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा बड़ा सा बच्चा सी हुए तो आ गया है नौ व्लॉग लेने. गुड मॉर्निंग गाइस. तो सवार समय રસોડાથી વ્લોગ ચાલુ કર્યો. જમવા બેઠો છું, ખાવા બેઠો, નાસ્તો જ આપણો. જમવાનું ક્યાંથી? હમણાં કોબીજનું શાક, રોટલી અને 10:30 થઈ ગયા છે. પાછા મમ્મીને દવાખાને લઈને જવાનું છે હમણાં મારે, એટલે હજી બીજી વાર બતાવવાનું છે. તો હવે જઈએ. હજી બી મારા ફ્રેન્ડના ત્યાં નહીં જવાશે. તો વેધર જો વરસાદ જેવું થઈ ગયું છે એટલે બધા કપડાં લઈ લીધા છે. એટલે મેં જઈએ વરસાદ આવ્યો તો કપડાં કોણ લે, એટલે કપડાં લઈ લીધા છે. હવે થોડી વારમાં નીકળે છે દવાખાના માટે. તડકો બી આવ્યા કરે છે, વરસાદ બી આવ્યા કરે છે, એવું ચાલ્યા કરે. મિક્સ ઋતુ ચાલે છે બધી. કંઈ વાંધો નહીં. જીમમાં જઈને આવ્યા છે, રૂટિનમાં જીમમાં જઈએ છીએ હમણાં. તો પછી આગળનું ખબર નહીં કેમ થાય છે. ગરમી બહુ થાય છે ગાઈસ, ગરમી જો ગરમી, કેટલો પસીનો થાય છે. કંઈ ખાઈએ હમણાં, ભૂખ લાગી છે. પોતું મારી દીધું છે. પહેલી રૂમમાં મેં માર્યું, મમ્મીએ 2 રૂમમાં માર્યું. મમ્મીને મદદ તો કરવી પડે ને, તો કરી નાખ્યું. કાલે મમ્મી બોલ્યા કે આખો દિવસ ટીવી જોયા કર્યું, પોતું માર્યું નહીં, બાથરૂમ તો સાફ કર્યું પણ પોતું નહીં માર્યું, બધું આમ ઇસ્ત્રી નહીં મૂકી. મેં કહું હા સોરી મમ્મી. તો કંઈ પાછા પોતું મારી દીધું. હમણાં પાછો ખાવા બેઠો છું. 2 રોટલી પહેલાં ખાઈ લીધી, 2 રોટલી હમણાં ખાઉં છું પાછી. મમ્મી સાથે આવ્યો છું ગાઈસ દવાખાને. કેટલી બધી પબ્લિક બેઠી છે, બધાને કંઈ ને કંઈ રોગ છે, કંઈ ને કંઈ. એટલે આંખનો ડિપાર્ટમેન્ટ છે, આઈઝ, અને બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે બધા. તો ગાઈઝ કોઈને કઈ પ્રોબ્લેમ છે, કંઈ ને કંઈ નવી બધી પ્રોબ્લેમ છે. હું તો બીજી વાર આવ્યો છું. પપ્પા લઈને આવે, હું કોઈ દાડે પપ્પા લઈને આવે, કોઈ દાડે હું લઈને આવું. આ બીજી વાર હું લઈને આવ્યો છું. જોઈએ હવે કેટલા વાગે નંબર આવે છે મમ્મીનો. પેલો ગાઈઝ મમ્મી લાઈનમાં ઊભા છે, નંબર કેટલા વાગે આવે છે જોવાનો છે. હવે કાલે તો 2 વાગે આવેલા, હવે આજે કેટલા વાગે નંબર આવે જોઈએ. ગાઈઝ 10:30 વાગ્યાનો આવેલો, 12:30 થઈ ગયા છે. હમણાં નંબર પૈતો ને બધું કામ પૈતું છે. હવે હું ગાડી હોધવાની છે. ગાડી કઈ રીતના હોધું હવે? કંઈ કામ મૂકેલી મને યાદ બી નથી બરાબર. 10:30ની વાત છે, 12:30 થઈ ગયા. લાસ્ટમાં મૂકેલી મને એટલું યાદ છે. હવે જોઈએ લાસ્ટમાં મળે છે કે નહીં મળે. એટલું મોટું પાર્કિંગ છે ને, એમાં હોધવી બહુ અઘરી છે. થાકી ગયો, પણ જે કામ હતું એ પતાવી નાખ્યું. હમણાં સારું છે મમ્મીને, ઘણું સારું છે. હવે રિઝલ્ટ સારું આવ્યું છે. તો હવે જઈએ ઘરે. મળી ગઈ ગાડી આપણી. વરસાદનું વાતાવરણ થઈ ગયું છે પણ ફટાફટ નીકળી જાય વરસાદના પડવા પહેલાં. ગાઈઝ હવે ઘરે આવી ગયા છે. કામ પતી ગયું છે. જે કામ હતું એ બધું પતાવી નાખ્યું છે. બહુ વાર લાગે, એક બેંકમાં ને એક દવાખાના, બહુ વાર લાગે પણ કંઈ વાંધો નહીં. જે હતું તે પતી ગયું સારી રીતના. હવે જમવા બેઠો છું ફરીથી. શાક રોટલી, હું શાક રોટલી જ ખાયા કરું ગાઈઝ ઘડી. કેમ કે શાક રોટલી તો આધાર રહે, બીજું કંઈ નહીં. આધાર રહે ને તો પછી રાત પીને ભૂખ નહીં લાગે, તો વચમાં ભૂખ લાગે કરે તો મજા નહીં આવે. એટલે ખાઈએ શાક રોટલી ચા. તો ગાઈઝ હવે ઘરે આવી ગયા છે. એ થોડોક મોડા આવ્યા છે. પપ્પા હજુ મારા કરતાં મોડા આવશે. તે આવશે 9 વાગે જેવું. હમણાં તો 8 વાગ્યા છે. એ 9 વાગે આવશે. તો હમણાં ખાવાનું બનાવ્યું છે, ચકરી તળાઈ છે અને ખાવાની બનાવી છે ખીચડી. હવે ખીચડી છે ગાઈસ. મેં કીધું ને ગમાં મસાલે ભાત ને ખીચડી બધું નોર્મલ ચાલ્યા કરે. ને સવારનું જો શાક રોટલી છે એ ખાઈશ. 2 વાર તો શાક રોટલી ખાધી, તો 3જી વાર ખાઈશ. મમ્મીને આંખમાં સારું નથી ને, એટલે છે ને થોડુંક હમણાં આરામ કરવાનું કીધું છે. એટલે આરામ કરવા માટે છે ને તો વધારે કંઈ ટેસ્ટફુલ નહીં બનાવે, પણ ખીચડી આપણી ટેસ્ટફુલ જ છે આપણી માટે. તો અમે ખીચડી બનાવી છે હમણાં. કેવું છે મમ્મી આંખમાં? સરસ છે. લોકો તમને ફોન કરશે હવે મમ્મી, તમે ખબર પૂછવા? કોઈ જરૂર નથી. તો ગાઈસ કોઈ ફોન નહીં કરતું, કોઈ જુઓ વ્લોગ તો ફોન નહીં કરતું. એમ તો સારું જ છે. હવે મમ્મીને આજે બતાવી એવા છે, કાલ કરતાં આજે બેટર વધારે છે. કંઈ વાંધો નહીં. તો ભૂખ લાગી છે, હવે ખાવાનું છે. હમણાં પાછું મારે 9 વાગે જવાનું છે બહાર, એ કામ પતાવવાનું છે. એટલે આજનો શેડ્યુલ એકદમ સ્ટક છે. કાલે પાછું મારે ત્યાં ફ્રેન્ડના ત્યાં જવાનું છે, એ જઈશું આપણે કાલે. તો આજનો દિવસ તો આજે નામ પૂરો થઈ જશે. હવે ખબર નહીં હવે હમણાં કેવો જાય છે આગળનો. હમણાં ચકરી તરાય છે, ખાઈએ પછી મળીએ. ગાઈસ હમણાં મારું શૂટ છે, એક શૂટ બતાવવા આવ્યો છો. બર્થડે જ આજે, બોલો કેક ખાવા મળે આપણને કે નહીં મળે? નહીં મળે. ક્લાયન્ટની કેક છે, નહીં ખાવા મળે કે? મારી ગોડે અચાનક બંધ થઈ ગયું. અચાનક ગીત બંધ થઈ ગયું ને. ગાઈસ હવે શૂટ થઈ ગયું છે. આ ભાઈને તો ચેન નથી, પાછું ત્યાં જ જવાનું છે અમારે. તો બી અમને બીજે જગ્યાએ લઈ જાય છે. હવે કંઈ નહીં, જો બધું ખુલ્લું જ છે. આ બધા નહીં પૂછવું આપણે? હા પૂછી આવેલા કે ના પાડેલી. કેટલી બધી ગાઈસ પેલી છોકરીને શું ગિફ્ટ આપ્યો ખબર? 13C MIનો મોબાઈલ ગિફ્ટ આપ્યો. મેં તરત ખોલ્યો, મેં જઈ ગયો. મેં મીતનું યાદ આવ્યું. મેં કહું મીતનો તો રિપેરમાં છે. નવો લાવ્યો પેલો મીત તો ચશ્માવાળો, અને પાણીમાં પડી ગયો 4થા 5મા દિવસે. એટલે 10,000નો ભાવ ખર્ચો આવ્યો. 11,000નો તો મોબાઈલ આવેલો, 10,000નો ખર્ચો.
सस्ता सेलिब्रेशन था यहाँ पे। હા સેલિબ્રેશન કે સસ્તું તો કે મોંઘું હતું आप तो એ લોકોનું ભાઈ સેલિબ્રેશન કે ऑन द सीजन में वहाँ पे सेलिब्रेशन 300 વાળું કરાય। 300 વાળું નતું કર્યું 1000 વાળું કરેલું 999। હા 999 1000 રૂપિયાનું થયું ને સેલિબ્રેશન 1000 રૂપિયાનું વિધાઉટ કેક લે તો 300 રૂપિયા ને વિથ કેક લે તો 1000 રૂપિયા કોનું ઓહ તારું વાત થાય ડીજે આવ્યું ડીજેમાં નાચવાના બરાબર ના નાચે છે અમારે કોઈ અમે લગન નહીં આવતો અમારે શેરીમાં તો આવું નાચે બાકી જામો પડી જાય ચાલો હવે આવ્યા છે બેલ્જિયમમાં ખાલી પૂછવા કેફે ચા પીવા કોફી પીવા બધું જ પીવા આવ્યા છે બધા હમણાં બીજું શૂટ છે તો જોઈ લો હા ભાઈ કરે છે હમણાં હવે કેફેનું શૂટ ચાલે છે જોઈએ કેમ પતે છે કેટલા વાગે સુધી પતે છે કેટલા વાગે ઘરે જવાનું મળે છે મને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે પણ કંઈ વાંધો નહીં આ પતે એટલે કરીએ ઊંઘવા જઈએ ઘરે એટલો અંદર શૂટ કરવા ગયો ને તેને કેવું પહેરાવ્યું માથામાં રાજ મેં કેવું પહેરાવ્યું છે આવું પહેરવું પડે તો ખાવાનું બને તો વાળા પડ્યો તો કેવું લાગે એટલે સર પેલા ભાઈને ડ્રોપ કરી દીધા છે હવે એ ભાઈ બીજા ભાઈ સાથે ચાલે જશે હું નીકળી ગયો છું એકલો જ છું કોઈ નથી પાછળ જય હનુમાન દાદા હવે મારે પેટ્રોલ પુરાવાનું છે પહેલાં ગાડીમાં કેમ કે પેટ્રોલ નહીં ધક્કા મરાવે એવું થઈ ગયું છે એટલે હવે પહેલાં પેટ્રોલ પુરાવી દઈએ પેટ્રોલ પંપ નજીક જ છે એટલે સારું છે હવે ઘરે જઈએ હવે ઘરે જઈને હું પ્લાન છે જોઈએ હવે 11 વાગી ગયા છે મમ્મી પપ્પા સૂઈ ગયા હશે મમ્મી સૂઈ ગયા પપ્પા બહાર બેવા ગયા એટલે આવતા જ હશે હું ઘરે જઈને સૂઈ જ જાઉં રાજનનો એકવાર ફોન તો આવી ગયો કાં છે ભાઈ એ કે મેં કહ્યું ગ્રીનિસ પર છે એ કે ના ના મારે નથી આવું ગ્રીનિસ પર તો મેં કીધું હા રોકાઈ વાંધો નહીં હમણાં થોડો ગરમ માહોલ ચાલે છે ઘરમાંથી એટલે હમણાં કશે બહાર નહીં જતા કામમાં ને કામમાં જ બિઝી હોય છે એટલે કશે રખડવા પણ નથી જતા માઇન્ડ ફ્રેશ કરવા પણ નથી જતા ગાઈઝ અમે ચલો ગાઈઝ તો ઘરે આવી ગયા છે શાંતિથી મસ્ત બધું કામ પતાવીને ઘરે આવી ગયા છે કાલથી બધું છે ને આપણે ફ્રેન્ડને ત્યાં જવાનું છે તો હવે જઈએ ઊંઘી જઈએ 11:30 થઈ ગયા છે પાણી પીને હોઈ જવાનું છે ભૂખ તો નથી લાગી રાતના ખાવાનું નથી હવે ગમે તે થાય રાતના નથી ખાવાનું કેમ કે રાતના ખાને એટલે પચતું નથી ને પછી સવારે છે ને વાંધો પડે છે સમજી ગયા ને એટલે પછી રાતના નથી ખાવાનું હવે સૂઈ જઈએ અને હવે તમારે કંઈક એડિટિંગનું કામ કરાવવું હોય કંઈ પ્રમોશન કરાવવું હોય કંઈ વિડીયો શૂટિંગ કરાવવું હોય તો આપણે એ કામ ચાલુ કર્યું છે તો તમે જરીક આપણને કહેજો તો આપણે કરી આપીશું આપણે કોન્ટેક્ટ કરજો આપણી સાથે બધું કરી આપીશું અને હેનો અવાજ આવ્યો આમાંથી હેનો અવાજ આવ્યો ખોરખોરો અવાજ આવ્યો તો આપણે બધું કરી આપીશું એટલે આપણે કોન્ટેક્ટ કરજો તો આપણે ડિસ્કસ કરી લઈશું એ સાથે અહીંયા વ્લોગને એન્ડ કરીએ હવે તો એક મળીએ એક નવો વ્લોગ છે ટાટા બાય બેસ્યું અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવો વ્લોગ સાથે બાય સી યુ